ચા અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ઇફ અને એલ્સ ઇફ કન્ડિશન. એની પહેલાં આપણે ઓપરેટર્સ જોયા હતા અને એની પહેલાં આપણે ઇફ કન્ડિશન જોઈ હતી. મેં કીધું હતું એમ કે ઇફ કન્ડિશન પછી મારે ઓપરેટર લેવા પડ્યા બિકોઝ કન્ડિશનમાં ઓપરેટર આવે, બરાબર. એટલે આપણે એરિથમેટિક ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર અને કમ્પેરિઝન ઓપરેટર આટલું આપણે જાણી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો ન જોયો હોય તો હું આઈ બટનમાં એની લિંક આપી દઈશ, તમે એકવાર જોઈ લેજો, બરાબર. સો લાસ્ટ લેક્ચરમાં આપણે ઇફ એલ્સ ભણ્યા હતા. આજે આપણે ઇફ એલિફ ભણવા પહેલાં આપણે ભણશું આપણા બાકીના ઓપરેટર, લોજિકલ ઓપરેટર, મેમ્બરશિપ ઓપરેટર અને આઈડેન્ટિટી ઓપરેટર. ઓકે. સો મેમ્બરશિપ ઓપરેટર જે છે એની માટે તમારે પાયથનમાં જે છે લિસ્ટ આવે છે, જે આપણી ડેટા ટાઈપ પણ છે, બરાબર. એ પહેલાં જાણવું જરૂરી છે. તો મેમ્બરશિપ ઓપરેટર અને લિસ્ટ બંને સાથે આવશે. આપણે જેને સી અને C++ની લેંગ્વેજ ભણી ગયા છે એની માટે કહું તો લિસ્ટ મતલબ કાંઈ નહીં, એરે, જે આપણે સીમાં ભણી ગયા છીએ એ, બરાબર, જે આપણે આગળ ફરીવાર ભણશું પાયથનમાં. ઓકે. સો આજે આપણે જોઈએ લોજિકલ ઓપરેટર અને આઈડેન્ટિટી ઓપરેટર. ઓકે, સ્ટાર્ટ કરીએ. લોજિકલ ઓપરેટર. સો અહીંયા લખેલું છે, જો કમ્બાઇન ધ કન્ડિશન. આપણે જ્યારે બી કોઈ બી હું અહીંયા ન્યૂ ફાઇલ લઈ લઉં છું, બરાબર. હું કોઈ બી કન્ડિશન બનાવું છું, લાઈક A = 10 આવી રીતે, બરાબર. હવે હું એમ લખું ઇફ A is greater than or equal to 10, બરાબર. સો હું અહીંયા લખું છું પ્રિન્ટ A is greater or equal, બરાબર. આટલું લખ્યું અને હું આને રન કરું છું સેવ કરીને. અહીંયા આપણે સેવ કરીએ છીએ. ઓપરેટર્સ સેવ, બરાબર. આમાં બધા ઓપરેટર નહીં આવે, બરાબર. હવે A is greater or equal, તો આ ગ્રેટર વાળી તો કન્ડિશન ખોટી પડી. જો હું ઇક્વલ ટુને હટાવી દઉં તો અહીંયા કાંઈ પ્રિન્ટ નથી, બિકોઝ એ 10 જે છે ઇક્વલ છે, બરાબર. આ આપણે ઓપરેટરમાં પહેલાં ભણી ચૂક્યા છીએ અને આ આપણી ઇફ કન્ડિશન છે. પણ લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રોગ્રામ કર્યો હતો એમાં આપણે શું કર્યું હતું કે પહેલાં નામ લ્યો, ગેટ ધ નેમ, બરાબર. ઇફ યુઝર એન્ટર a name, બરાબર, means it is he or she is invited. Write a proper message for them. If not, else write hey guest. Okay. સો આપણે આવી રીતે પ્રોગ્રામ કર્યો હતો. તો સિમ્પલ હતો કે મેં પહેલાં નામ લીધું હતું, બરાબર, ઇનપુટ ફંક્શનથી. ઇનપુટ ફંક્શન શું કરે તમે મને કમેન્ટમાં કહી દેજો, બરાબર. આપણે પહેલાં બી ભણી ચૂક્યા છીએ, બરાબર. ઇનપુટ. સો મેં કીધું એન્ટર a name if you are invited, else write guest, બરાબર. તો આપણે આવી રીતે પ્રોગ્રામ કર્યો હતો અને થોડુંક ફોર્મેટિંગ માટે, બરાબર, મેં સ્પેસ આપી દીધી, નેમ આપ્યું. હવે હું અહીંયા ઇફ કન્ડિશન લખું છું. ઇફ નેમ ઇક્વલ ટુ ગેસ્ટ, મતલબ એ ગેસ્ટ છે, ઇન્વાઇટેડ નથી, બરાબર. આટલું બધું છૂટું હોય એટલે લખું છું કે આપણે જે ઇઝી પડે વાંચવામાં, બરાબર. બાકી એમને એમ લખો, ભેગા લખો તોય કંઈ વાંધો નહીં આવે. ઓકે. હે ગેસ્ટ મેં એવું પ્રિન્ટ કર્યું. એલ્સ, બરાબર, જેનું નામ છે પ્રિન્ટ હે થેન્ક યુ ફોર કમિંગ ઓન ઇન્વિટેશન. ઓકે, એવું લખ્યું મેં ઇન્વિટેશન, એન્ડ ધેન મેં અહીંયા પ્લસ કરીને એનું નામ રાઇટ કર્યું, બરાબર. અને આપણે આટલો પ્રોગ્રામ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ, બરાબર. રન કરું તો અહીંયા પહેલાં હું નામ નાખું. જો હું ગેસ્ટ નાખું છું તો એ મને હે ગેસ્ટ આપે છે, બરાબર. અને જો હું નામ રાખું છું લાઈક રવિના,
અહીંયા રવિના પ્રિન્ટ થયું, બરાબર. ઓકે, સો અગર ફોર એક્ઝામ્પલ મેં અહીંયા સ્મોલ ગેસ્ટ પ્રિન્ટ કર્યું છે. હવે જો ગેસ્ટ છે, બરાબર. અહીંયા હું GOEST ગેસ્ટ કેપિટલ પ્રિન્ટ કરું છું તો શું થશે, એને ગેસ્ટ જે છે એ એઝ અ નામ તરીકે લીધું. તો મારે એને કહેવાનું છે કે જી સ્મોલ હોય, કેપિટલ હોય, કોઈ બી રીતે હોય, બરાબર. તમારે ગેસ્ટને ગેસ્ટ તરીકે જ લેવાનું છે, બરાબર. તો અહીંયા મારે એક ઓર કન્ડિશન લખવી પડે, નેમ ઇક્વલ ટુ ગેસ્ટ, બરાબર. પણ જો હું આને રન કરું તો એરર આવી, ઇનવેલિડ સિન્ટેક્સ, બિકોઝ આને કન્ડિશન, આ એક કન્ડિશન થઈ, બરાબર. અહીંથી એટલી, પછી આ બીજી કન્ડિશન થઈ, તો આ બંનેને મારે જોઈન તો કરવાના. એની માટે આપણે આવે છે એન્ડ ઓર નોટ, આ 3 લોજિકલ ઓપરેટર, જેને આપણે કહીએ કમ્બાઇન્ડ કન્ડિશન, બરાબર. ઓકે, સો જોઈએ. પહેલાં છે એન્ડ, બરાબર. એન્ડ જે છે એ કન્ડિશન છે કે જે પહેલી કન્ડિશન હોય, મતલબ આપણી આ કન્ડિશન, બરાબર. એન્ડ બીજી કન્ડિશન હોય, મતલબ આપણી આ કન્ડિશન, બરાબર. જો બંને સાચા હશે, ગ્રીન મતલબ ટ્રુ, બંને ટ્રુ છે, બરાબર, તો એ રિટર્ન કરશે ટ્રુ, બરાબર. સેમ ફર્સ્ટ કન્ડિશન અગર ખોટી છે એન્ડ બીજી કન્ડિશન બી ખોટી છે તો રિટર્ન કરશે ફોલ્સ. ઓકે, હવે ફર્સ્ટ કન્ડિશન સાચી છે, મતલબ ગ્રીન છે, અને સેકન્ડ કન્ડિશન ખોટી છે તો બી એન્ડ જે છે એ રિટર્ન કરશે ફોલ્સ. હવે આમાં જો લાસ્ટમાં ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ છે અને સેકન્ડ કન્ડિશન સાચી છે તો એ રિટર્ન કરશે ફોલ્સ. મતલબ આનું મતલબ શું થયું, જો બંને કન્ડિશન સાચી છે તો એન્ડ ઓપરેટર ટ્રુ રિટર્ન કરશે, બાકી એક પણ કન્ડિશન જો ખોટી છે તો એ ફોલ્સ રિટર્ન કરશે. એક જ વસ્તુ હજી એડ ઓન કરું કે કન્ડિશન અહીંયા મેં 2 મૂકી છે, 3 હોય કે 10 હોય કે 20 હોય કે જેટલી બી હોય, એન્ડમાં બધી કન્ડિશન સાચી હશે તો મને ટ્રુ રિટર્ન કરશે. 10 કન્ડિશન છે એમાંથી 9 કન્ડિશન સાચી છે ને 1 ખોટી છે તો બી મને ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. ઓકે, હવે જો ઓર જોઈએ, ઓરમાં જો બંને કન્ડિશન સાચી છે તો ટ્રુ રિટર્ન કરશે, બંને કન્ડિશન ખોટી છે તો ફોલ્સ રિટર્ન કરશે, બરાબર. અગર એક કન્ડિશન સાચી છે તો ટ્રુ રિટર્ન કરશે અને આમાં પણ ટ્રુ રિટર્ન કરશે. સો ઓરમાં કેવું થયું, આ ઓરમાં બી સેમ 2 મેં અહીંયા મૂકી છે, 10 હોય કે 20 હોય કે કેટલી, પણ ઓરમાં ટ્વિસ્ટ શું છે, મિનિમમ 1 કન્ડિશન ટ્રુ હોવી પડે. 10 કન્ડિશન મેં આપી છે, એક કન્ડિશન સાચી છે, 9 ખોટી છે, છતાંય મને ટ્રુ રિટર્ન કરશે. મિનિમમ 1 કન્ડિશન ટ્રુ હોવી પડે. આમાં બધી કન્ડિશન ટ્રુ હોવે તો મને ટ્રુ રિટર્ન કરે, આમાં મિનિમમ 1 હોવે તો મને ટ્રુ રિટર્ન કરે. સમજાણું? હવે આપણે તો શું કરવાનું છે, કાં તો આ હોય કાં તો આ હોય, તો કાં તો મતલબ કોઈ બંનેમાંથી એક જ. જો અહીંયા હું એન્ડ મૂકીશ, બરાબર, અને રન કરીશ, જો એણે મને નામ તરીકે લીધું, હવે આપણે નાનું વાળું લઈએ. તો એ નામ તરીકે લે. હવે થયું કેવું, બરાબર, આને બંને કન્ડિશન એક હારે સાચી જોવાય, પણ યુઝર નાખે છે શું, આ ગેસ્ટ, મતલબ આ કન્ડિશન તો સાચી પડી પણ આવડી આ ખોટી પડી, તો આપણે ઓપરેટર કયો લગાડ્યો છે, એન્ડ. મતલબ સેકન્ડ કન્ડિશન સાચી છે, ફર્સ્ટ ખોટી છે, પણ જો ઇફને ટ્રુ કરવું છે, હે ગેસ્ટ મારે પ્રિન્ટ કરાવવું છે, બરાબર, તો એન્ડ એમ કે બંને કન્ડિશન મને સાચી જોઈએ, તો એ તો પોસિબલ નથી, બરાબર. સો અહીંયા આપણે શું મૂકશું, ઓર. એન્ડનું બી એક્ઝામ્પલ લઈશું આપણે, બરાબર, ઓર. ઓકે, જો હું ગેસ્ટ પ્રિન્ટ કરાવું પહેલાં, હે ગેસ્ટ આવ્યું, ફરી વાર રન કરું, ગેસ્ટ આવ્યું. હવે શું થતું હશે, જો નામમાં એણે ગેસ્ટ નાખ્યું, બરાબર, તો અત્યારે છેલ્લા જે મેં આ રન કરાયું તો ત્યારે આવડી આ કન્ડિશન સાચી પડી પણ આવડી આ કન્ડિશન ખોટી પડી. તો ઓર તો શું કે ભાઈ મને મિનિમમ એક જ કન્ડિશન સાચી જોવે છે, તો એણે હે ગેસ્ટ પ્રિન્ટ કરાયું. ઓકે,
અને ફર્સ્ટમાં મેં શું કર્યું, જી કેપિટલ મૂકો, મતલબ આ કન્ડિશન સાચી પડી અને આ કન્ડિશન ખોટી પડી, તોય ઓરને તો કાંઈ લેવી દેવી નહીં. એ શું કહેશે કે મને એક કન્ડિશન સાચી જોવા જાય, એટલે હે ગેસ્ટ પ્રિન્ટ થયું. આટલું સમજાણું? ઓર અને એન્ડ બંને સમજાણું, બરાબર. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું હોમવર્ક માટે. યુઝર પાસેથી GUEST આવી રીતે પ્રિન્ટ યુઝર આ આપશે અને તમારે હે ગેસ્ટ પ્રિન્ટ કરાવવાનું છે. મતલબ યુઝર આવી રીતે આપે તોય હે ગેસ્ટ પ્રિન્ટ થવું જોઈએ, આવી રીતે આપે તોય હે ગેસ્ટ પ્રિન્ટ થવું જોઈએ, અને આવી રીતે આપે તોય હે ગેસ્ટ પ્રિન્ટ થવું જોઈએ. સમજાય છે? અઘરું નથી, ઇઝી છે. તમે મને કમેન્ટમાં કહેજો કાંઈ તમને પ્રોબ્લેમ આવે તો. એન્ડ લાસ્ટ ઓપરેટર નોટ, બરાબર. હવે નોટનું મતલબ શું કે જો અહીંયા આપણે આને જે છે કમેન્ટમાં મૂકીએ છીએ, બરાબર. હવે નોટનો મતલબ શું તમને A = 10. હવે હું એમ લખું ઇફ A is greater than or equal to 10, યા આપણે એવું લખીએ equal to 10, બરાબર. સો 10 જ છે તો હું પ્રિન્ટ કરું છું A = બરાબર. હા જો અને હું રન કરું, બરાબર. અહીંયા આવડું આ નેમ અહીંયા રાખીશ કેમ કે અહીંયા તો મેં કરી નાખીશ. તો મને આપણે ટ્રિપલ કમેન્ટ આપીએ, મલ્ટિપલ લાઈન કમેન્ટ. ચાલો A = 10 શું થયું હશે, પહેલાં અહીંયા આવ્યું હશે એને 10 મળ્યા, પછી કન્ડિશન ચેક થઈ, કન્ડિશન ટ્રુ થઈ, પછી A = 10 પ્રિન્ટ થઈ ગયું. ઓકે. હવે નોટનું મતલબ શું? હવે અહીંયા હું રાખું છું નોટ, બરાબર, અને અહીંયા આપી દઉં છું રાઉન્ડ બ્રેકેટ. કઈ પ્રિન્ટ થયું જોઈએ આપણે એલ્સમાં જોઈએ. એલ્સ પ્રિન્ટ થયું. હવે જો તમને સમજાઈ ગયું હશે નોટનો મતલબ. આટલું જે છે આ મને શું રિટર્ન કરશે? ટ્રુ. જુઓ તમે, આપણી કન્ડિશન છે. હવે જો આટલું જે છે મારી પાસે આવડી આ જે કન્ડિશન છે = 10, એણે મને શું રિટર્ન કર્યું હશે? ટ્રુ, બરાબર. હવે નોટનું કામ શું કે જો આ કન્ડિશન છે એને ઉલટી કરી નાખવાની, મતલબ જો ટ્રુ આવે તો ફોલ્સ કરવાનું, ફોલ્સ આવે તો ટ્રુ કરવાનું. હવે ઇફ કન્ડિશન ક્યારે એક્ઝિક્યુટ થાય? કન્ડિશનનો બ્લોક કે જ્યારે મને ટ્રુ મળે. તો અહીંયા અંદર ટ્રુ છે, બરાબર. અહીંયા મેં નોટ મૂકી દીધો, મતલબ શું થઈ ગયો? ફોલ્સ થઈ ગયું, બરાબર. તો ઇફ કન્ડિશનને ફોલ્સ આપો તો એનું આવડું આ જે બ્લોક છે એનું બોડી પાર્ટ છે એક્ઝિક્યુટ નહીં થાય, મતલબ એલ્સમાં જશે. સમજાણ? ઓકે. સો એક આ છે, બરાબર. જો આને આપણે આવી રીતે બી કરી શકીએ છીએ. હજી એક કન્ડિશન મૂકી દો, ઓર A is greater than, નહીં એન્ડ. આ થોડુંક લોજિકલ જશે, જોજો. હવે જો આમાં પ્રિન્ટ થયું, વિચાર કરો કઈ રીતે પ્રિન્ટ થયું હશે, બરાબર. અહીંયા જે છે આ કન્ડિશન શું થઈ? ટ્રુ થઈ, બરાબર. અહીંયા આપણે લખીએ ટ્રુ, ટ્રુ, બરાબર. આ ટ્રુ થઈ અને પછી આવ્યું એન્ડ. ઓકે. ધેન પ્રિન્ટ થઈ ફોલ્સ. ઓકે, બીકોઝ A is not greater than 10. હવે એન્ડ તો શું કે બી બંને સાચી હશે, બરાબર, તો હું ટ્રુ આપીશ, નહીં તો હું ફોલ્સ આપીશ. તો આ એન્ડે મને શું રિટર્ન કર્યું? ફોલ્સ, બિકોઝ એની એક કન્ડિશન ફોલ્સ છે. તો હવે નોટનું કામ શું છે? જે તમને મળે, મને ફોલ્સ મળ્યું તો નોટ એનું ઊંધું કરશે, મતલબ ટ્રુ. આ ઇફ કન્ડિશનને મળ્યું શું? ટ્રુ મળ્યું, તો એણે પ્રિન્ટ કરાવ્યું. સમજાણું? સો આવી રીતે કામ થશે.
બાકી તમારે કાંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો, બરાબર. આપણે આ બાકીના ઓપરેટર્સ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.